તમે બધાએ એક કહેવત તો સાંભળી જ હશે કે 12 ગાઉએ બોલી બદલાય. જો તમે ગુજરાતી હશો ને તો ચોક્કસ આ કહેવત સાંભળી હશે. 12 ગાઉએ બોલી બદલાય એ શું છે? એક એવી કહેવત છે કે જો તમે આખા ગુજરાતમાં ફરશો ને તમને દરેક 12 ગામે એક અલગ બોલી સાંભળવા મળશે. ભાષા ગુજરાતી જ હશે પણ એનો લહેકો, એની બોલી ચોક્કસથી તમને અલગ જોવા મળશે. હું આ બોલીની વાત એટલે કરી રહી છું કારણ કે આ બોલી ઉપર એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેણે ઓલરેડી 7 અવોર્ડ્સ જીતી ચૂક્યા છે. જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 7 અવોર્ડ, જેમાં આ ફિલ્મ છવાઈ ગઈ છે એ પણ પોતાની બોલીના લીધે. કારણ કે બોલી ઓથેન્ટિક છે, એકદમ રૂરલ છે, રો છે અને કનેક્ટેડ છે. કુંડાળુ ફિલ્મની વાર્તામાં 2 ગામના યુવકો મુખ્ય પાત્રમાં છે, માંગુ અને વિકાસ. આ બંને ગામના યુવકો જ છે પણ સમય એમને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે જ્યારે એ સંઘર્ષ કરતા હોય છે સમાજના નિયમો અને પોતાની ઈચ્છાઓ વચ્ચે. કદાચ આ બંને વચ્ચે તો તમે પણ ક્યાંક ને ક્યાંક તો લડ્યા જ હશો ને કે સમાજના આવા નિયમો છે, આવું ના કરાય, આવી રીતે જ ચલાય, આ ઉંમરે આવું જ થાય. અને ત્યાં જ તમારી ઈચ્છાઓ હોય છે કે જ્યારે મને કંઈ થાય છે, જ્યારે મારી કંઈ જીવનની જરૂરિયાત હોય છે ત્યારે એ તો સમાજ પૂરું કરવા નથી આવતું. તો કેમ આ સમાજના નિયમો, કેમ આ નિયમો પાળવા પડે, કેમ સમજવા પડે? રોહિત પ્રજાપતિએ એઝ અ રાઇટર અને ડિરેક્ટર આ મૂવીમાં જે ડિરેક્શન કર્યું છે તેમણે લગ્ન, સંબંધો, માનવીય મૂલ્યો અને ગામડાની વાસ્તવિકતાને ખરેખર એક અલગ રંગ આપી દીધો છે, એક અલગ દિશા બતાવી છે. તમે જ્યારે આ ફિલ્મ જોશો ને ત્યારે તમને ખરેખર એવું લાગશે કે જો આ ફિલ્મમાં આ સિમ્પ્લિસિટી, આ ઓથેન્ટિસિટી, આ રંગ, આ વસ્તુ ના હોત ને તો કદાચ આ ફિલ્મને 7 અવોર્ડ ના મળ્યા હોત. આ ફિલ્મે જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 7 અવોર્ડ મેળવ્યા છે, જેમાં સામેલ છે કે બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, જે સાબિત કરે છે કે આપણી રિજનલ બોલીમાં જો ફિલ્મ બને ને તો પણ એ વિશ્વ સ્તરનું સિનેમા બની શકે છે. કુંડાળુ એ ફક્ત ફિલ્મ નથી, એ આપણા રૂટ્સની વાત છે, ગામડાની વાસ્તવિકતા છે. જો તમે ગુજરાતની ખરેખર સાચી બોલી કે ભાષા પ્રત્યેનો પ્રેમ હોય ને તો આ ફિલ્મ જ્યારે થિયેટરમાં રિલીઝ થાય તો એકવાર ચોક્કસ જોવા જજો અને કહેજો મને કમેન્ટમાં કે તમને ગમી કે નહીં, શું લાગે છે અને જે અવોર્ડ્સ મળ્યા છે એ વર્થ છે કે નહીં. હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે ને તમને દરેક નવી અપડેટ, આપણા એન્ટરટેનમેન્ટની નવી અપડેટ તરત જ મળતી રહેશે.